નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે। તેના પગલે દેશમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે આપણે જાણીશું। સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ છે। આ પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાના કારણે મોસમની પ્રથમ પ્રી મોન્સૂન સિસ્ટમ ઉભરી આવી છે। બંગાળની ખાડી પર બનેલું આ નીચા દબાણનું ક્ષેત્ર ઉત્તર પૂર્વ તરફ આગળ વધી શકે છે। આ પછી આગામી 36 થી 48 કલાકમાં વધુ સંગઠિત થવાની અને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવનાઓ છે। આ સમયે બંગાળની ખાડી પર આ સિસ્ટમની સ્થિતિ ખૂબ જ અસામાન્ય છે। મે મહિનામાં દક્ષિણ અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડી દક્ષિણ પૂર્વ ભાગમાં પ્રી મોન્સૂન સિસ્ટમ રચાયા છે। જો કે પર્યાવરણની પરિસ્થિતિઓનું નીચા દબાણવાળા વિસ્તારના પ્રવેગની તરફેણ કરે છે। એવી શક્યતાઓ છે કે આ સિસ્ટમ 24 મેના રોજ મધ્ય બંગાળની ખાડીના ખુલ્લા ભાગોમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। તે જ સમયે હવામાન પરિસ્થિતિઓના અને આબોહવાના નીચા દબાણની તીવ્રતાને ટેકો આપે છે, જે 25 મેના રોજ અથવા તેની આસપાસ સંભવિત ચક્રવાત બની શકે છે। આ હવામાન પ્રણાલી આગામી 48 કલાકમાં ભારતીય દરિયાકાંઠાથી દૂર ખસી જવાની શક્યતાઓ છે। વાવાઝોડા તરીકે તે જમીનની નજીક હશે અને તેથી તેની તીવ્રતા વધારવાની તક નહીં મળે, પરંતુ વાવાઝોડામાં પણ 60 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે। એટલા માટે ભારે વરસાદ સાથે નુકસાનની શક્યતાઓ પણ ખતરનાક બની જાય છે। આ વાવાઝોડું મ્યાનમાર બાંગ્લાદેશ સરહદ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે। જો તે ચક્રવાત બને છે તો તે ઓમાન દ્વારા સૂચવવામાં આવેલા રેમલ નામથી ઓળખાશે। દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જે આવતીકાલે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। હવામાન વિભાગના અનુસાર 24 મેએ વહેલી સવારે ડિપ્રેશનમાં લો પ્રેશર ફેરવાઈ જશે। 25 મેએ વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરી સંભાવનાઓ છે। દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારે વરસાદ પણ થઈ શકે છે।